પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત રજૂ કરી રહ્યા છે મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટમિયા. જય માતાજી. જય જય માતા, માતા. જય માતા. જય માતા. બેટા વાત કરવી છે આજે દુઃખની. કે માણસ હંમેશા એમ કેતો હોય કે હું દુઃખી છું, મને આ તકલીફ છે. તો બેટા અમુક માણસો એવું પણ કેતા હોય કે બધું કુદરત કરે છે, દુઃખ પણ કુદરત આપે છે. પણ હકીકતમાં એવું નથી બેટા. કુદરત કોઈ દિવસ દુઃખ આપતો નથી, અને કુદરત જો દુઃખ આપે તો એની પાછળ કરુણતા હોય. હવે એનો એક તને નાનો એવો દાખલો બતાવો બેટા. કે માની લે કે કુદરત દુઃખ આપે કે વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, અને વધારે વરસાદ આવે ને તારું જો મકાન પડી જાય, તો એ મકાન યા તો પંચાયત ભેરું થઈ જાય, યા તો ગામ ભેરું થઈ જાય, યા તો મામલતદાર ઓફિસ માંથી કોઈ સહાય કરવા માટે આવે, એટલે એ ફાળો કરીને તારું મકાન બનાવે. વાવાઝોડું આવ્યું હોય કે વરસાદ આવ્યો હોય અને મકાન પડી જાય, તો એની પાછળ ભગવાન કરુણતા આપે છે કે તારું મકાન બની જાય. પણ જો દુઃખ તે ઉભું કર્યું હોય તો એનો ઈલાજ નથી. એ દુઃખ નડે અને એ દુઃખ આપે. હવે એ દુઃખ કયું તો એનું હું તને સમજાવું બેટા. કે તું જુવાર રમવા ગયો અને 5 વીઘા જમીન હારી ગયો, તો એ દુઃખ ભગવાને નથી આપ્યું, એ તો તે ઉભું કર્યું. એટલે આપણા કરેલા છે ને બેટા, એ બહુ નડે. આપણા દુઃખ ઉભા કરેલા બહુ નડે. તો ઈશ્વર ગમે ત્યારે દુઃખ આપે તો એની પાછળ કરુણતા હોય. ઈશ્વર અંધારું આપે તો સવારે પરોઢીએ 4 સાડા 4 થાય ને એટલે બહુ અંધારું થઈ જાય. પણ એ અંધારું થયા પછી અંજવાળું થાય, સૂરજનારાયણ ઉગે. એટલે ઈશ્વર ગમે ત્યારે દુઃખ આપે એની પાછળ કરુણતા હોય. એ કાંઈ પણ તમને તકલીફ આપે તો એની પાછળ સારો ઉપયોગ હોય. એટલે ઈશ્વર કોઈ દી ખરાબ કરતો નથી. જે કાંઈ કરો એ તમે તમારા કર્મથી સુખ અને દુઃખ મેળવો છો. તો મિત્રો, આ વાત ઉપરથી એક મને હિન્દીમાં શાયરી યાદ આવે છે. કુદરત ને તો હમે આનંદ ही आनंद दिया था, कुदरत ने तो हमें आनंद ही आनंद दिया था, दुख तो हम इंसानों की खुद की खोज है. વાહ વાહ વાહ. મિત્રો, આ વાત તમને ગમી તો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય જય માતા. જય માતા.